માંડવી તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીને સોંપાયો. માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ કિશોરભાઈ ગઢવી 15 દિવસની સામાજિક કારણોસર રજા ઉપર જતા પ્રમુખપદનો ચાર્જ ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીને સોંપવામાં આવ્યો હતો. શિલ્પાબેન નાથાણીને પ્રમુખપદનો ચાર્જ સોંપાતા તેમનું સન્માન તાલુકાના સામાજિક રાજકીય આગેવાનો અને મસ્કાના ગ્રામજનો દ્વારા થયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંઘાર, લક્ષ્મી શંકરભાઈ જોશી, કીર્તિભાઈ ગોર, કાંતાબેન શિરોખા, દેવાંગભાઈ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, કેશવજીભાઈ રોશિયા, વિરમભાઈ ગઢવી, ખીમરાજભાઈ ગઢવી, નિલેશભાઈ મહેશ્વરી, જગદીશ મહેશ્વરી, બ્રહ્મ સમાજના પ્રમુખ દીપેશભાઈ જોશી, સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી, એડવોકેટ અને વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા, ધનરાજભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા, મુકેશ વાસાણી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પંચાયતના પ્રમુખનું પદ પરિવર્તન થયું છે, નવી સોંપણી થઈ છે પ્રમુખ તરીકેની. આપનો કાર્યકાળ અહીંથી જે છે વિરામ લીધો છે, આપે શું કહેશો? જી, પહેલે તો તમને સ્પષ્ટ કરી દઉં, મારો કાર્યકાળ વિરામ નથી લીધો. મેં બેનને ચાર્જ આપ્યો છે. એટલે મારે સામાજિક કારણોસર અને બીજા કારણોસર બહાર જવાનું અને કામના કારણે બહાર જવાનું હોવાથી, અને એક મહિલા છે અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે, એટલે 15-20 દિવસનો ચાર્જ મેં એમને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સોંપેલો છે. અને એ સમયગાળા બાદ હું મારો તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ પાછો પરત લઈશ. એટલે આમે સમગ્ર ટીમ માંડવી તાલુકાનો વિકાસ સારી અર્થે અને સમગ્ર ટીમને સાથે રાખીને જ અમે કરતા હોઈએ. એટલે બેનને હું જેટલો સમયગાળો છે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની એમની વરણીનો, તે સમયગાળામાં હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આ જે 15-20 દિવસનો સમયગાળો છે એમાં સારી રીતે કામગીરી કરે એવી હું એમને અત્રેથી તમારા માધ્યમથી શુભકામના પાઠવું. જી, આમ તો મારે સામાજિક કામના હિસાબે મારે 15 દિવસ બહાર જવાનું હોવાથી હું બેનને ચાર્જ સોંપું છું. પરંતુ જે રીતે અનુકૂળતા અને જો હું આવી જાઉં 15-20 દિવસ બેન ચાર્જ સંભાળશે, પણ તે ઉપરાંત હું પાછો આવી જાઉં એટલે પાછો ચાર્જ સંભાળે. વિસ્તારમાં જે છે કેવલભાઈએ સરસ મજા પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે, એ રજામાં ગયા છે, આપને ચાર્જ સોંપવામાં આવ્યું છે પ્રમુખ તરીકેનો. તો કેવી રીતે આપ કાર્યભાર સંભાળશો, વિકાસ માટેની શું ખાતરી આપશો? પ્રથમ તો ગુજરાત પ્રદેશના મહામંત્રી અને લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ, તેમજ માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, તેમજ ભારતીય જનતા પાર્ટીના માંડવીના તાલુકાના અધ્યક્ષ સામતભાઈ, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ જેણે મને ચાર્જ આપ્યો છે. તો પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે ચાર્જ સોંપવામાં આવ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને રહી વાત વિકાસની, તો જે રીતે અત્યારે આજે તમે જોયું હશે, સવારે ધારાસભ્યશ્રીના હસ્તે ગોધરા ગામે કરોડોના કામોનું ખાતમુહૂર્ત થયું છે. અને આ જે વિકાસની યાત્રા છે એ જે ચાલી રહી છે એ આવી જ રીતે ચાલતી રહેશે, એ હું આપને વિશ્વાસ અપાવું છું. 15 દિવસ છે આપની પાસે, 10-15 દિવસમાં કેવી રીતે કામગીરી કરશો? વધુમાં વધુ છેવાડાના લોકો સુધી પહોંચવાનો હું પ્રયત્ન કરીશ અને શિક્ષણ, આરોગ્ય તેમજ વિકાસના જે કાર્યો છે એને વેગ આપીશ. બેન, આજે આપનું સન્માન કરવામાં આવ્યું, શું કહેશો? પ્રથમ તો જે પણ તાલુકા પંચાયતની જે અમારી ટીમ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ અમારા મહિલા મંડળની ટીમ છે તેમનું, તેમજ બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં આવે તેમનું, તેમજ સરપંચશ્રી જે સંગઠનના પ્રમુખ છે એ વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ, સૌ કોઈ આજે મારું સન્માન કર્યું છે. તો હું બધાની ખૂબ ખૂબ ઋણી અને ખૂબ ખૂબ આભાર માનું છું. क्या आपके बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं? अब सफाई बने आसान VM सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ। बस एक बूंद VM सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली, घिसिए हल्के से और टफ स्टेन्स गायब। ना गंध ना चिपचिपाहट, बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद। VM सिंपल वॉश, सस्ता भी असरदार भी। मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके, साथ निभाए। अब बर्तन धोना मेहनत नहीं, मिनटों का काम। चमकते बर्तन, खुशहाल घर। VM सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद, हर घर की पहली पसंद। चमके हर बर्तन, महके घर, चमके हर बर्तन, महके घर।
सफाई की नई राइड। हर किचन का पैसे वसूल कॉम्बो वीएम सिंपल वॉश, डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ।